કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે સોમનાથ મહાદેવ મંદિર. પરંતુ શું તમે જાણો છો કે આજે જે ભવ્ય મંદિર આપણે જોઈએ છીએ તેની જમીનની નીચે સદીઓ જૂના રહસ્યો દંટાયેલા છે. 2020માં એક રિસર્ચ કરવામાં આવ્યું અને રિસર્ચના અંતે ચોંકાવનારા ખુલાસા થયા. આ ખુલાસામાં સોમનાથ મંદિરની નીચે એક વિશાળ એલ આકારનું સ્ટ્રક્ચર અને બૌદ્ધ ગુફાઓ હોવાના પુરાવા મળ્યા હતા. ત્યારે જાણો શું છે આ સમગ્ર મામલો. હું છું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ચક્રવાત ન્યૂઝ. વર્ષ 1026માં થયેલા વિદેશી હુમલા બાદ સોમનાથ મંદિરનું ફરી નિર્માણ કરવામાં આવ્યું અને આ નિર્માણના આજે એટલે કે 2026માં 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ તકે સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન થઈ રહ્યું છે. આ પર્વમાં ભાગ લેવા માટે પીએમ મોદી પણ આવી રહ્યા છે. જોકે વાત જાણે એમ છે કે વડાપ્રધાન મોદીની સૂચના બાદ 2020માં સોમનાથ ટ્રસ્ટ અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આઈઆઈટી ગાંધીનગરના નિષ્ણાતોની મદદ લેવામાં આવી. આ ટીમે આધુનિક ટેકનોલોજી એટલે કે જીપીઆર નો ઉપયોગ કરીને મંદિર પરિસરની જમીન છે તેની તપાસ કરી અને તપાસના અંતે 32 પાનાનો એક અહેવાલ સોમનાથ મંદિર ટ્રસ્ટને મોકલવામાં આવ્યો. જોકે આ અહેવાલમાં દિગ્વિજય દરવાજા પાસે મંદિર પરિસરની નીચે 3 માળનું એલ આકારનું સ્ટ્રક્ચર જોવા મળ્યું, જેમાં જમીનથી લગભગ 2.5 મીટર નીચે પહેલો માળ, 5 મીટર નીચે બીજો માળ અને 7.5 મીટર નીચે ત્રીજો માળ જોવા મળ્યો. જોકે નિષ્ણાંતોનું માનવું છે આ કોઈ સામાન્ય બાંધકામ નથી પણ સદીઓ જૂનું એક સુવ્યવસ્થિત સ્થાપત્ય છે. હવે સવાલ એ થાય છે કે આ સ્ટ્રક્ચર શું છે? અહીં જ આવે છે બૌદ્ધ ધર્મનો સંદર્ભ. ઇતિહાસકારોના મતે ગીર સોમનાથનું પ્રભાસ પાટણ માત્ર શૈવ પંથક જ નહીં પરંતુ બૌદ્ધ ધર્મનું પણ એક મોટું કેન્દ્ર હતું. સોમનાથ મંદિરની નજીક જ આવેલી પ્રભાસ પાટણની ગુફાઓ આનો જીવતો જાગતો પુરાવો છે. આ ગુફાઓ લગભગ ઈસવીસન 2જી કે 3જી સદીની હોવાનું મનાય છે. ઘણા સંશોધકો માને છે કે મંદિરની નીચે જે સ્ટ્રક્ચર મળ્યું છે તે કોઈ બૌદ્ધ વિહાર અથવા તો મઠ હોઈ શકે છે. પ્રાચીન સમયમાં અહીં બૌદ્ધ સાધુઓ વસવાટ કરતા હતા અને ધ્યાન કરતા હતા. આ સાથે ચીની મુસાફર યુએન સાંગે પણ પોતાની નોંધમાં ગુજરાતમાં બૌદ્ધ વિહાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. પ્રભાસ પાટણ એક ધબકતું બંદર હતું અને ત્યાં વિવિધ સંસ્કૃતિઓનો સંગમ પણ જોવા મળતો હતો. જોકે કાળક્રમે આક્રમણો થયા અને કુદરતી હોનારતોમાં આ સ્ટ્રક્ચર જમીનમાં દંટાઈ ગયા અને તેના પર નવા નિર્માણો થતા ગયા. આ સંશોધન એ સાબિત કરે છે કે સોમનાથની ધરતી પર ઇતિહાસના અનેક સ્તરો પડેલા છે. આ રિપોર્ટ પુરાતત્વ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. જો ભવિષ્યમાં અહીં ખોદકામ થાય તો ભારતના પ્રાચીન ઇતિહાસના નવા પ્રકરણો લખાઈ શકે છે. પણ હાલ તો આ એલ આકારનું સ્ટ્રક્ચર એક વણ ઉકેલ્યું રહસ્ય જ બનીને ઊભું છે.